હેલો ભક્તો, કેમ છો બધા? મહાદેવ હર, સુપ્રભાત. આજે આપણે રુદ્રાક્ષની ઉત્પત્તિ, તેના નામ, તેના પ્રકારો વગેરે વિશે વાત કરવાના છે. એ પહેલાં આપણે ગણપતિને, સરસ્વતીને, માતા પિતાને અને મહાદેવજીને પ્રણામ કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યય નમઃ, શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ, શ્રી મહાદેવાય નમો નમઃ. દર્શકો, આપણે જાણીએ છીએ કે મહાદેવજીના અને માતાજીના અશ્રુમાંથી રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ છે. રુદ્રના અક્ષ એટલે આંખમાંથી કરુણાનું અશ્રુબિંદુ પડી જતા ઉત્પન્ન થયેલ તે રુદ્રાક્ષ. આ રુદ્રાક્ષને આપણે માળા તરીકે, બ્રેસલેટ તરીકે, કવચ તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ. તેનાથી આપણી આધ્યાત્મિક ઉન્નતિ, શારીરિક તકલીફો પણ દૂર થાય છે. એટલે આમ રુદ્રાક્ષનું જુઓ ને તો શારીરિક, માનસિક, ધાર્મિક, આધ્યાત્મિક, આયુર્વેદિક અને ઘણા પ્રકારની તંત્ર સાધનામાં પણ તેનો વિશેષ ઉપયોગ થાય છે. આ રુદ્રાક્ષ છે ને 1 થી 15 સુધી હોય છે. એટલે કે આપણે એમ કહીએ કે એકમુખી રુદ્રાક્ષ, એવી રીતે 15 મુખી સુધી રુદ્રાક્ષ આવે છે. આ વાત શિવપુરાણ અને દેવી ભાગવત બંનેમાં વર્ણન છે. આનાથી શું થાય છે? રુદ્રાક્ષ પહેરવાથી કે તેની પૂજા કરવાથી આત્મવિશ્વાસ વધે છે, નિર્ણય શક્તિ વધે છે, યાદશક્તિ વધે છે, માનસિક શાંતિ વધે છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને હાર્ટ એટેક પણ આવતો નથી. આટલા બધા તો એ આપણને સીધા ફાયદા થાય છે. ગર્ભવતી મહિલાઓએ રુદ્રાક્ષ ધારણ નહીં કરવા જોઈએ, એવી એક વાત છે. હવે આપણે જોઈએ કે એકમુખી રુદ્રાક્ષ ઘણો દુર્લભ હોય છે. તેને શિવ સ્વરૂપ ગણવામાં આવે છે. તેની અંદર ભગવાન શિવની ઉર્જા સમાવિષ્ટ હોય છે. 2 મુખી રુદ્રાક્ષ અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે. તેને ધારણ કરવાથી કે પૂજામાં રાખવાથી પ્રેમ વિવાહ સંબંધોમાં સંતુલન રહે છે. એટલે કે લગ્ન સંબંધોમાં સંતુલન રહે છે. 3 મુખી જે રુદ્રાક્ષ છે ને એ અગ્નિદેવનું સ્વરૂપ છે. તેને પૂજામાં રાખવું જોઈએ, પણ તેને ધારણ કરવું જોઈએ નહીં, નહીંતર આપણો ક્રોધ વધી જાય. પરંતુ તેને પૂજામાં રાખવાથી આપણું આત્મબળ વધે, ઉર્જા વધે અને પાપનો નાશ થાય છે. 4 મુખી રુદ્રાક્ષ જે છે ને એ બ્રહ્માનું સ્વરૂપ ગણાય છે. તેને ધારણ કરવાથી કે પૂજામાં રાખવાથી યાદશક્તિ અને બુદ્ધિશક્તિ બંને વધે છે. વાણીમાં સરસ્વતીનો વાસ રહે છે. ભક્તો, પંચમુખી જે રુદ્રાક્ષ છે ને એ પંચબ્રહ્મ રુદ્રનું સ્વરૂપ ગણાય છે. તેને ધારણ કરવાથી કે પૂજામાં રાખવાથી આપણું સ્વાસ્થ્ય અને સુરક્ષા બંને વધે છે. એટલે આપણું સ્વાસ્થ્ય સારું રહે છે અને આપણી સુરક્ષા થાય છે, એટલે કે કવચનું કામ થાય છે. 6 મુખી જે રુદ્રાક્ષ છે ને એ કાર્તિક સ્વામીનું સ્વરૂપ છે. તેનાથી સૌંદર્ય શક્તિ વધે છે, ક્રોધ ઉપર નિયંત્રણ રાખવામાં આપણને મદદ મળે છે. અને જે સપ્તમુખી રુદ્રાક્ષ છે એમાં લક્ષ્મીનું સ્વરૂપ છે. તે ધારણ કરવાથી કે પૂજામાં રાખવાથી ધન, વૈભવ અને ઐશ્વર્ય મળે છે. એટલે કે ભૌતિક સુખ સુવિધાનું સુખ મળે છે. અષ્ટમુખી જે રુદ્રાક્ષ છે ને એ ગણપતિનું સ્વરૂપ છે. તેને ધારણ કરવાથી કોઈ પણ કાર્યમાં વિઘ્ન નથી આવતા. અને 9 મુખી જે રુદ્રાક્ષ છે તે નવદુર્ગાનું સ્વરૂપ ગણાય છે. તેનાથી ભયનો નાશ થાય છે, આપણું સાહસ વધે છે, આપણી શક્તિ વધે છે. અને જે 10 મુખી રુદ્રાક્ષ છે ને એ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવે છે. તેનાથી ગ્રહોની બાધા દૂર થાય છે, ખરાબ નજરથી આપણી રક્ષા થાય છે. અને 11 મુખી જે રુદ્રાક્ષ છે એ રુદ્રાક્ષ રુદ્રનું સ્વરૂપ છે. તેનાથી આપણી આંતરિક ઉર્જા વધે, સુરક્ષા કવચ તે બને છે. અને 12 મુખી જે રુદ્રાક્ષ છે ને એ સૂર્યનું સ્વરૂપ ગણાય છે. તેનાથી તેજ, તંદુરસ્તી અને આત્મવિશ્વાસ વધે છે. 13 મુખી રુદ્રાક્ષ જે છે કામદેવનું સ્વરૂપ ગણાય છે. તેનાથી આકર્ષણ શક્તિ વધે છે. વશીકરણ માટે ઘણા તેનો ઉપયોગ કરતા હોય છે. 14 મુખી રુદ્રાક્ષ સ્વયં શિવ સ્વરૂપ ગણાય છે. તેનાથી દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને ભવિષ્ય જોઈ શકવાની શક્તિ મળે છે. 15 મુખી રુદ્રાક્ષનો વિશિષ્ટ તાંત્રિક વિધિમાં વિશેષ કાર્ય હોય છે. અને ઘણી વખત એવું બનતું હોય છે કે કુદરતી રીતે 2 રુદ્રાક્ષ એકસાથે જોડાયેલા હોય ને એવા જોવા મળે છે. તો એને શિવ પાર્વતીની એકતાનું પ્રતીક સમજવામાં આવે છે. ગૃહસ્થ જીવનમાં શાંતિ, પ્રેમ અને સંબંધોમાં તેનાથી સંતુલન જળવાઈ રહે છે. ઘણી વખત છે ને કુદરતી રીતે રુદ્રાક્ષની અંદર સૂંઢ જેવો આકાર દેખાતો હોય છે. તો આ જે રુદ્રાક્ષ હોય ને એને ગણેશ રુદ્રાક્ષ કહેવામાં આવે છે. એ છે ને કોઈ પણ પ્રકારની બાધાનો નાશ કરે છે, કાર્યની સફળતા આપે છે. ઘણી વખત કુદરતી રીતે 3 રુદ્રાક્ષ એકસાથે જોડાયેલા હોય તેવા જોવા મળે છે. આ રુદ્રાક્ષ 3 લોકો ઉપરનો વિજય મેળવે છે. એટલે કે જે 3 લોક છે, પૃથ્વીલોક, પાતાળલોક અને સ્વર્ગલોક, તેની ઉપર વિજય દર્શાવે છે. આ અત્યંત દુર્લભ સાધના માટે આનો ઉપયોગ થતો હોય છે.
અને ભક્તો આવી રીતે 15 મુખી રુદ્રાક્ષ હોય છે અને આવી રીતે કુદરતી રીતે બનેલા રુદ્રાક્ષો પણ હોય છે. તો દર્શકો, રુદ્રાક્ષની આવી સરસ વાત જાણ્યા પછી આપણે મહાદેવજીને પ્રણામ કરી અને આજે આપણે આ વાત પૂર્ણ કરીશું. શંભુ ચરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. બોલો મહાકાલ મહાદેશ્વરની જય, મહાકાલેશ્વર મહાદેવની જય. ચાલો કાલે ફરીવાર મળીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. મહાદેવ.